અને હવે વાત કરીશું બિસ્માર રસ્તા સામે તંત્રની નિર્ભરતા વિશે। આપણે કહી દઈએ કે ચોમાસું તો ક્યારનું પૂરું થઈ ગયું, પણ રાજ્યના અનેક રસ્તા એવા છે કે જ્યાં હજુ ઠેકાણા જ નથી। ટીવી સ્ક્રીન પર જુઓ, આવો જ એક રસ્તો છે। તંત્રે માત્ર કપચી નાખીને રોડ રિપેર કર્યાનો દિલાસો આપ્યો છે। છોટાઉદેપુર પંચમહાલ માટે આ રસ્તો મહત્વપૂર્ણ છે, પરંતુ ખરાબ રસ્તાના કારણે રાહદારીઓને પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે। વરસાદમાં ખોદી ગયેલા અને પછી આમાં ખાલી મેટલ નાખેલા, એની ડામરની કંઈ દી નાખ્યું અને ખાલી મેટલ નાખી નાહી ગયેલા દિવાળી પહેલા। એના હજુ અત્યાર સુધી કંઈ એનો કોઈ સાર સંભાળ કરેલ નથી। બહુ તકલીફ પડે છે, વાહન વ્યવહારને જવા માટે બહુ તકલીફ પડે છે। રસ્તો એકદમ ખરાબ છે, બહુ તકલીફ પડે છે। અમને રાત્રે દાડામાં અમારે બધી રીતે એકદમ ખરાબ રસ્તામાં તકલીફ પડે છે। અમે આવી રીતે બધી ગાડીના અમે ડ્રાઈવર ગાડીમાં કામ કરાવે, ગાડીના ઓલા જમ્પર બમ્પર બધા તૂટી જાય છે। 10-15-20 હજારનો અમે ગાડીમાં અઠવાડિયાના 5 દાડા અમારે ખર્ચો કરવો પડે છે। બહુ એકદમ તકલીફ પડે છે આ બાબતમાં રસ્તામાં। તો મોડી રાત્રે કપચી ભરેલા આ માર્ગ પરથી વાહન હંકારવું એટલે જીવને જોખમમાં મૂકવો। આ રોડ પર ડાયવર્ઝન અપાયું હોવાથી ભારે વાહનની અવરજવર વધી છે, જેના કારણે રોડ જર્જરિત બન્યો હોવાનું અધિકારીએ કહ્યું છે। આ સાથે ટૂંક સમયમાં આ રસ્તાનું રિપેરિંગ કામ કરાશે તેવું પણ કહી રહ્યા છે। મોટાભાગના પેચો અમે એટેન્ડ કરી લીધેલા છે। તેમ છતાં ટ્રાફિકના હિસાબે જે કંઈ બી સરફેસને નુકસાન થાય છે એ નુકસાન અમે એટેન્ડ કરી રહ્યા છે અને કરી લઈએ છીએ। અત્યંત બિસ્માર થયેલા આ રસ્તાના કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બગડતું હોય તેવી હાલત છે। ત્યારે કપચી અને મસમોટા ખાડાના કારણે દુર્ઘટના સર્જાય તો તેની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જોવું રહેશે કે ક્યારે તંત્ર આ રસ્તાનું સમારકામ કરાવે છે। છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ આ 3 જિલ્લાને જોડતો આ જે માર્ગ છે, આપ જોઈ શકો છો કે આ માર્ગ બિલકુલ બિસ્માર છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ માર્ગ પર અવારનવાર અકસ્માતો બન્યા હોય તેવા બનાવો પણ બની ચૂક્યા છે। અને આ જે માર્ગ છે એ માર્ગ ના કહી શકાય, ફક્ત ને ફક્ત અહીં આગળ કાચો રસ્તો હોય તેવું તો જોવાઈ રહ્યું છે, પરંતુ આ જે સ્ટેટ હાઈવેનો માર્ગ છે, અધિકારીઓને જાણે વાહન ચાલકોની પડી હોય તેવું લાગતું નથી। અહીં ચોમાસા દરમિયાન મસ્ત મોટા ખાડા પડ્યા હતા, વારંવાર સ્લીપ ખાઈને પડ્યા હોય તેવા બનાવો પણ બની ચૂક્યા છે, પરંતુ ઘોર નિદ્રામાં સૂઈ રહેલા અધિકારીઓ, આરએનબીના અધિકારીઓ આ બાબતે રાહદારીઓનો કોઈ ચિંતા કરતા હોય તેવું લાગતું નથી। હવે કોઈ મોટી દુર્ઘટના બને તેની કદાચ રાહ જોવાઈ રહી છે। મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર।